नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ ટીકાઓનું જે સંકલન કર્યું છે તે એ બધા સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં 8મું સૂત્ર, જેમાં 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન કરવામાં આવે છે એ વાત કરી. અને એ 8 અનુયોગ શબ્દ, સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ, એનો સ્વાધ્યાય આપણે સંકલનમાંથી કર્યો. સર્વાર્થ સિદ્ધિમાંથી આચાર્ય ભગવાન એની સૂક્ષ્મતા સમજાવી રહ્યા છે. એમાં આપણે સતનો સ્વાધ્યાય પૂરો કર્યો અને સંખ્યાની અંદર કેટલો ભાગ કર્યો છે. હવે એમાં આજે આગળ ભાગ લઈએ છીએ. સંખ્યાને વિશે આપણે 50 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. અને પછી જે વિશેષ તરીકે જે કહેવામાં આવ્યું છે, તો વિશેષમાં માર્ગણાની અપેક્ષાથી એમાં કયા જીવ સ્થાનની અંદર, કયા ગુણ સ્થાનની અંદર કેટલી સંખ્યા છે, એ રીતે એ સંખ્યાનું માપ કહેવામાં આવ્યું છે, સંખ્યાનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. અને એમાં પણ કેટલીક જગ્યાએ એમ કહ્યું કે જે રીતે સામાન્યમાં છે તે રીતે સમજવું. એટલે સામાન્યની વાતને આપણે બરાબર યાદ રાખવાની. તો શરૂઆતમાં 45 બોલમાં કહે છે કે અબ સંખ્યા प्ररूपणा का कथन करते हैं. सामान्य और विशेष की अपेक्षाएं वह 2 प्रकार की है. सामान्य ने विशेष 2 प्रकार संख्या में, અને સામાન્યની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત અનંત છે. સામાન્ય અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત અનંત છે. અને પછી જ્યારે એને વિશેષમાં ઉતારવામાં આવે ત્યારે મારણામાં તો પહેલું ગતિ મારણાની અપેક્ષાથી લે તો એમાં પછી 4 ગતિની અંદરના રહેલા જીવો, અને એમાં પણ પછી પાછા મનુષ્ય ગતિ લે કે દેવ ગતિ લે કે નિરંજ ગતિ લે, એ બધાની અંદર પણ પછી જે ગુણસ્થાન જે છે 14 ગુણસ્થાન, તો એ પ્રમાણે એમાં લેવામાં આવે. એટલે આખો વિસ્તાર જે છે તે ઘણો થઈ જાય અને એ વિશેષપણે સંખ્યા જણાવવામાં આવે છે. પણ સામાન્યની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ અનંતાનંત છે. એટલે એમાં આપણે કોઈ માર્ગના પ્રમાણે ન જોઈએ, ગુણસ્થાન પ્રમાણે પણ બધી વાતનો વિચાર કરીએ તો અહીંયા એક પહેલો મિથ્યા દ્રષ્ટિ જે છે એની એકની વાત સીધી લીધી. અને પછી બીજા ગુણસ્થાન માટે થઈ અને અહીંયા એમ કે છે કે સાસાદન સમ્યક દ્રષ્ટિ, સમ્યક મિથ્યા દ્રષ્ટિ, અસંયત સમ્યક દ્રષ્ટિ और સંયત અસંયત, એટલે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાની અંદર એ ગુણસ્થાનની અંદર આપણે માર્ગણાની અપેક્ષાને ન લઈએ તો સામાન્ય રૂપથી એ દરેકમાં प्रत्येक गुणस्थान वाले जीव એ કેટલા છે તો કે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. બીજું, ત્રીજું, ચોથું, પાંચમાની અંદર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જીવો છે. જો જીવની મુખ્યતાથી વાત કરી છે એટલે જીવની મુખ્યતાથી વાત હોય એટલે ગુણસ્થાન તો દરેકમાં સમજવાના, ગુણસ્થાન પ્રમાણે ક્યાં છે. પણ એની સાથે માર્ગણામાં કઈ માર્ગણામાં કેટલા એ અહીંયા વાત નથી, એટલે સામાન્ય. પછી પાંચમા ગુણસ્થાન પછીથી પ્રમથ સંયતની સંખ્યા, પ્રમથ સંયત એટલે 6થું ગુણસ્થાન જે છે એમાં કોટી પૃથક્વ કયું, પૃથક્વનો અર્થ આપણે સમજ્યા છીએ આગમની ભાષા પ્રમાણે, જે 3 થી ઉપર અને 9 થી નીચે હોય એમાં પ્રયોગ કરવામાં આવે છે. અને અપ્રમથ તો તે પ્રમથમાં પૃથક્વ, કોટી પૃથક્વ કયા, અને અપ્રમથ 7મું તો અપ્રમથ સંયત જીવ એ સંખ્યાત કયા.
ત્યાર પછીથી ઉપશમક ગુણસ્થાન વાળા જીવ 8મું 9મું 10મું અને 11મા ગુણસ્થાન. તો ચારો ઉપશમક ગુણસ્થાન વાળા જીવ એમાં પ્રવેશની અપેક્ષા 1 2 3 કયા અને उत्कृष्ट अपेक्षा 54 कया અને अपने काल के द्वारा संचित हुए उक्त जीव એ કાળમાં રહેલા એ અપેક્ષાથી એ સંખ્યાત કયા, એ સંખ્યાત કહેવામાં આવ્યા. ત્યાર પછીથી એ 4 ક્ષપક એટલે 8મું 9મું 10મું અને 12મા ગુણસ્થાન વાળા જીવ અને 14મા વાળા એટલે અયોગ કેવળી એ પ્રવેશની અપેક્ષાએ 1 2 3 કયા અને ઉત્કૃષ્ટપણે 108 કયા અને પોતપોતાના કાળમાં સંચિત એટલે પોતપોતાના એ કાળમાં રહેલા જીવ એ અપેક્ષાથી વાત કરી તો એમાં સંખ્યાત કયા. હવે રહ્યું 13મું ગુણસ્થાન. 13મું ગુણસ્થાન એટલે સહયોગ કેવળી જીવને પણ એમાં પણ પ્રવેશની અપેક્ષાએ 1 2 3 કયા અને उत्कृष्ट रूपથી 108 कया અને अपने काल के द्वारा संचित हुए उक्त जीव लाख पृथकत्व है. પોતાના કાળને વિશે જો વિચાર કરીએ તો 13મા ગુણસ્થાનની દશામાં અર્યંત પરમાત્માની સંખ્યા કેટલી તો કે લાખ પૃથકત્વ હોય. તો લાખને 3 થી 9 સુધીમાં કોઈ સંખ્યાથી ભાગીએ એટલા એ હોય છે. આ વાતને બરાબર યાદ રાખી અને હવે આપણે વિશેષમાં માગણાની અપેક્ષાથી ગતિ માગણાની વાત આપણે વાંચનમાં લીધી છે. ત્યાર પછી 47ની અંદર જે ઇન્દ્રિય માર્ગણા એની વાત પણ વાંચનમાં લીધેલી છે. કાય માર્ગણા એની વાત પણ આપણે 48માં છે તે લીધું છે. 49માં યોગ માર્ગણા અને 50માં અંદર વેદ માર્ગણાની વાતને પણ આપણે લીધી છે. અને ત્યાં પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદની અપેક્ષાથી વાત કરવામાં આવી. વેદ છે એટલે અને એમાં સ્ત્રી વેદમાં જે એ વાત હતી જેની વધારે આપણે સ્પષ્ટતા કરી છે એ પ્રમથથી 9મા ગુણસ્થાન એટલે 6થા થી 9મા ગુણસ્થાનમાં કઈ રીતે તો એ ભાવ વેદની અપેક્ષાએ એનો અર્થ સમજવાનો છે એ આપણે સ્પષ્ટતા 2 વખત કરી છે. અને હવે આજે આગળ કસાય માર્ગણાથી આગળ લઈએ છીએ. ફરીથી યાદ કરાવું, માર્ગણામાં ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ પછી કસાય. તો વેદ માર્ગણા સુધીની વાત લીધી છે. હવે કસાય માર્ગણાની અંદર જે 14 ગુણસ્થાન છે 14 ગુણસ્થાનમાં કેટલી સંખ્યા છે એ હવે કહેશે, એ પછી જ્ઞાન માર્ગણામાં કહેશે. તો 51ની અંદર કહે છે कि कसाय मार्गणा के अनुवाद से क्रोध, मान और माया कसाय में मिथ्या दृष्टि से लेकर संयत असंयत तक, मिथ्या दृष्टि पहला गुणस्थान थी संयत असंयत એટલે 5મા ગુણસ્થાન સુધીમાં આ 3 કસાય લીધા છે. ક્રોધ, માન, માયા આમાં લોભ નથી લીધો. कसाय मार्गणा के अनुवाद से क्रोध, मान और माया कसाय में मिथ्या दृष्टि से लेकर संयत असंयत 5मा गुणस्थान 1 થી 5मा गुणस्थान सुधीમાં तक प्रत्येक गुणस्थान वाले जीवों की वही संख्या है जो सामान्य से कही है. સામાન્યમાં જે કહેવામાં આવી એ જ સંખ્યા છે. હવે અહીંયા એક ફૂટનોટમાં સ્પષ્ટતા આપી છે. એ સ્પષ્ટતા આપણે લઈએ છીએ 4થા નંબર ઉપર. જે કહે છે કે યો તો जिस गुणस्थान वालों की संख्या बतलाई है वह क्रोध आदि 4 भागों में बट जाती है, फिर भी सामान्य से उस संख्या का अतिक्रम नहीं होता. छતાં પણ એ સંખ્યા વધી નથી જતી. 4માં એટલે 4 ગણી થઈ નથી જતી. ये संख्या कैसे तेटली ज रहे छे. इसलिए क्रोध, मान, माया और लोभ कसाय में मिथ्या दृष्टि से लेकर संयत असंयत पहला गुणस्थान थी 5मा गुणस्थान सुधीમાં क्रोध, मान, माया અને લોભ કસાયમાં प्रत्येक गुणस्थान वालों की संख्या ओग के समान बतलाई. એટલે જે રીતે ઓગે જે કહીએ જેમ છે તે રીતે બતાવવામાં આવી છે. ઓગ સંખ્યા લેવામાં આવી છે એટલે દરેકની અંદર જેમ જેટલી સંખ્યા છે તે રીતે લેવાય છે. એમાં પછી એમ નથી કે આ એક ક્રોધમાં આટલી ને એના કરતા બીજી માનમાં આટલી એટલે એમ કુલ આંકડો વધી જતો નથી. મૂળ વાત તો એ કહેવામાં આવે છે. અને પછી કહે છે કે आगे भी जहाँ इस प्रकार संख्या बतलाई हो वहाँ यही क्रम जान लेना चाहिए. तो એ સ્પષ્ટતા જરાક કરવામાં આવી 4થા નંબર ઉપર. પછી કહે છે એટલે આ જે વાત કરી એ 4થા ગુણસ્થાન સુધીની વાત કરી. એમાં 3ની વાત લઈને કહ્યું કે ક્રોધ, માન और माया કસાયમાં
એની સંખ્યા સામાન્ય પ્રમાણે કહી. પછી પાંચમું અહીંયા પાંચમા ગુણસ્થાનથી 1 થી 5મા ગુણસ્થાન સુધી સંયત અસંયત. એટલે હવે છઠ્ઠા ગુણસ્થાનથી આગળ કહે છે કે પ્રમત્ત સંયત સે છઠ્ઠા ગુણસ્થાનથી લઈ અને અનિવૃત્તિ બાદર 9મા ગુણસ્થાન સુધી ઉક્ત કસાય વાળો, એટલે આ 3 કસાયની જે વાત કરવામાં આવી છે, ક્રોધ, માન અને માયા, એમાં જીવો સંખ્યાત છે, એમાં સંખ્યાત છે. અને યહી ક્રમ લોભ કસાય વાળે જીવો કા જાનના चाहिए. લોભ કસાય માટે પણ એટલા જ છે. પણ લોભ કસાયને જુદો એટલા માટે પાડવામાં આવ્યો છે કે એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી હોય છે એ અપેક્ષાથી જુદો પાડવામાં આવ્યો છે. એ મોડો જાય છે, એની પહેલા જતા રહે છે, એટલે થોડોક વધારે વખત રહે છે. છતાં પણ કહે છે કિંતુ इतनी विशेषता है कि इनमें सूक्ष्म सांप्रायिक એટલે 10મું गुणस्थान संयत जीवों की वही संख्या है जो सामान्य से कही गई है. એટલે સામાન્યમાં એ વાત કરી છે, પણ એ અહીંયા જુદો શું કરવા પાડ્યો લોભ કસાય? કેમ કે લોભ કસાય જે છે તે ક્યારે જાય છે એ અપેક્ષાથી જુદો પાડવામાં આવ્યો છે. જ્યારે શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, ત્યારે શપથ શ્રેણીનો વિચાર કરીએ તો એ ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ બધીનો ક્ષય થવા માંડે છે. અને એ પહેલા શુક્લ ધ્યાનમાં 8મું ગુણસ્થાન છે તે 9મા ગુણસ્થાન સુધીમાં એ ક્ષય થઈ જાય છે. પણ છતાંય લોભ જે છે તેનો ક્ષય નથી થતો. લોભની કર્મની પ્રકૃતિ જે છે એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એનો ક્ષય થાય છે. એટલે આ 3 એક સાથે લીધા છે અને લોભ થોડોક વધારે સમય રહે છે. અને પછી 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં લોભ કસાય જે છે એની કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. અને પછી જીવ 12મા ગુણસ્થાને આવે છે ત્યારે એને દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીયની કોઈ પ્રકૃતિ બાકી રહી હોતી નથી. એટલે ક્ષીણ કસાય ગુણસ્થાન 12મું ગુણસ્થાન કહેવાય છે. તો એમાં પણ સામાન્ય છે જે કઈ હૈ એહી હૈ એમ કહીને વાત કરી. પછી એ પછીથી અહીંયા કહે છે કે 11માની વાત કરે છે કે ઉપશાંત કસાય से लेकर अयोग केवली गुणस्थान तक. એટલે 11મું ઉપશાંત કસાય પછી ત્યાંથી શરૂ કરી અને અયોગ કેવળી એટલે 14મા ગુણસ્થાન સુધી 11, 12, 13 ને 14 જ્યાં અથાખ્યાત ચારિત્ર આપણે કહીએ છીએ, તો એમાં એક કસાય રહિત જીવો की સંખ્યા સામાન્યવત है. એ પણ સામાન્ય પ્રમાણે લેવાની. હવે અહીંયા કસાય નથી. 11મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનમાં કોઈ કસાય નથી. પણ 11મા ગુણસ્થાનની 10નો સમય જે છે એ અંતર્મુહૂર્તનો સમય છે, એટલો સમય, કેમ કે ત્યાં એને કસાય નથી એટલે કસાયની કર્મની પ્રકૃતિ જે છે એ એનો ક્ષય નથી થયો, પણ એનો ઉપશમ છે. એવો ઉપશમ છે એટલે ત્યાં કસાય નથી. પણ પછી પાછું પડવાનું થાય 11મા ગુણસ્થાનથી. પણ જ્યારે જેટલો સમય 11મા ગુણસ્થાનમાં છે ત્યારે તો એને એ કસાય નથી, કોઈ કસાય હોતા નથી, એનો સંપૂર્ણ ઉપશમ વર્તે છે. એટલે યથાખ્યાત ચારિત્ર ત્યાં કહેવામાં આવ્યું છે 11મા ગુણસ્થાને પણ. હવે એ કસાયની વાત પૂરી થઈ. ત્યાર પછીથી જ્ઞાન માર્ગણા. તો જ્ઞાન માર્ગણાનો પહેલા વિચાર કરીએ તો જ્ઞાન માર્ગણામાં આપણે હંમેશા લઈએ છીએ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાનનો આપણે વિચાર કરીએ છીએ. અને એની સાથે જો બીજો વિચાર જ્યારે આપણે કરીએ છીએ તો એમાં કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ 3 એમ 8નો આપણે એમાં વિચાર કરીએ છીએ. તો એની અંદર આ માર્ગણાની અંદર જે ગુણસ્થાન પ્રમાણે જીવોની સંખ્યા કેટલી છે એ હવે આમાં સમજાવે છે. તો જ્ઞાન માર્ગણા કે અનુવાદ से અહીંયા કહે છે જ્ઞાન માર્ગણા કે અનુવાદ से મૃત્ય જ્ઞાની એટલે મતિ અજ્ઞાની, મૃત્ય જ્ઞાની એટલે મતિ અજ્ઞાની और શ્રુતા જ્ઞાની છે. શ્રુત જ્ઞાની નથી, અહીંયા શ્રુતા છે. અહીંયા કઈ ભૂલ નથી થઈ લખવામાં. શ્રુતા જ્ઞાની એટલે શ્રુત અજ્ઞાની. આમ મતિ અજ્ઞાની એટલે કુમતિ, શ્રુત અજ્ઞાની એટલે કુશ્રુત. તો મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ
મિથ્યા દ્રષ્ટિ જ હોય એમાં તો. ઓર એટલે મોટે ભાગે એ રીતે વાત લેવામાં આવે ને, સામાન્ય રીતે કુમતિ ને કુશ્રુતિ જ્ઞાન વાળા એ મિથ્યા દ્રષ્ટિ, કુમતિ અને કુશ્રુત જ્ઞાન વાળા મિથ્યા દ્રષ્ટિ और सासादन सम्यक दृष्टि એટલે બીજું ગુણસ્થાન. जीवों की संख्या सामान्यवत है. પછી વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ જ્ઞાની. કુઅવધિ જ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ असंख्यात जग श्रेणी प्रमाण है. जग श्रेणी આપણે ગયા વખતે એનો વિચાર કર્યો કે જગ શ્રેણી એટલે કેટલી સંખ્યા કહેવાય. 7 રાજુમાં એક પ્રદેશ પહોળાઈ પ્રમાણે જેટલી સંખ્યા થાય એટલી એ જગ શ્રેણી કહેવામાં આવે છે. તો કહે છે કે વિભંગ જ્ઞાની कुअवधि ज्ञानी मिथ्या दृष्टि जीव असंख्यात जग श्रेणी प्रमाण है. जो जग श्रेणियां जगत जग प्रतर के असंख्यात में भाग प्रमाण એ દરેક વખતે વાત કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જગ શ્રેણી છે જગ પ્રતરના અસંખ્યાના ભાગ પ્રમાણમાં હોય છે. જગ શ્રેણીથી અસંખ્ય ગણી કરવામાં આવે ત્યારે એક જગ પ્રતર થાય છે. હવે આગળ કહે છે અહીંયા સાસાદન સમ્યક દ્રષ્ટિ, બીજા ગુણસ્થાન સાસાદન સમ્યક દ્રષ્ટિ વિભંગ જ્ઞાની જીવ એટલે કુઅવધિ જ્ઞાની. સાસાદન ગુણસ્થાનમાં રહેલા કુઅવધિ જ્ઞાની જીવ કેટલા છે? તો કે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પછી असंयत सम्यक दृष्टि से लेकर એટલે ચોથા ગુણસ્થાન થી લઈ અને ક્ષીણ કસાય એટલે 12મું ગુણસ્થાન સુધીમાં મતિ જ્ઞાની અને શ્રુત જ્ઞાની જીવોની સંખ્યા સામાન્યવત છે. આ સમજાય એવું છે, સહેલી વાત છે. આપણને બધાને જે છે તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે અને એ દ્વારા જ આપણે સમ્યક્ત્વ પ્રગટ કરીએ છીએ. અવધિ જ્ઞાન કે મનોપરિ જ્ઞાન જે છે એ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે થઈને કોઈ રીતે કાર્યકારી થતું નથી. મતિ શ્રુત જ્ઞાનનો ગાઢ જેટલો છે એ દ્વારા જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી અને આગળનો પુરુષાર્થ કરે છે અને છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આગળ કહે છે असंयत सम्यक दृष्टि, ચોથું ગુણસ્થાન. और संयता संयत એટલે 5મું ગુણસ્થાન. असंयत सम्यक दृष्टि और संयता संयत अवधि ज्ञानी એમાં રહેલા અવધિ જ્ઞાની. ચોથા 5મા ગુણસ્થાનમાં રહેલ અવધિ જ્ઞાની જીવોની સંખ્યા સામાન્યવત છે. ત્યાર પછીથી છઠ્ઠું ગુણસ્થાન પ્રમત સંયત से लेकर क्षीण गुणस्थान तक 12મા ગુણસ્થાન સુધીમાં પ્રમત સંયતથી क्षीण કસાય. છઠ્ઠાથી 12મા ગુણસ્થાન સુધીમાં પ્રત્યેક ગુણસ્થાનમાં અવધિ જ્ઞાની જીવ સંખ્યાત છે. કેમ કે અહીંયા તો માર્ગણા જ્ઞાન માર્ગણાની વાત ચાલે છે એટલે જ્ઞાન માર્ગણામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનમાં, અવધિ જ્ઞાનમાં, મનોપરિ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં બધામાં કેટલી સંખ્યા કેવી રીતે છે એ વાત લેવી છે ને. એટલે ગુણસ્થાનની સાથે એટલે અહીંયા અવધિ જ્ઞાનીની વાત અહીંયા આ રીતે લેવામાં આવી. હવે આગળ કહે છે કે પ્રમત્ત સંયત से लेकर क्षीण कसाय છઠ્ઠાથી 12મા ગુણસ્થાન સુધીમાં प्रत्येक गुणस्थान में मनोपर्य ज्ञानी जीव संख्यात છે. એમાં મનોપર્ય જ્ઞાની જીવ સંખ્યાત છે. છઠ્ઠાથી 12મામાં જો એ પેલા મનોપર્ય જ્ઞાનની વાત નથી લીધી. મનોપર્ય જ્ઞાનને માટે અહીંયા છઠ્ઠાથી લીધું છે. એનો અર્થ એ છે કે છઠ્ઠાની પહેલા મનોપર્ય જ્ઞાન નથી, નહીં તો આચાર્ય ભગવાન એ વાત લેત. અહીંયા મનોપર્ય જ્ઞાનની વાત અહીંયા લીધી છે કે છઠ્ઠાથી 12મા ગુણસ્થાન સુધીની અંદર મનોપર્ય ગુણસ્થાનમાં જીવ કેટલા છે? તો કે સંખ્યાત છે. હવે 12મા ગુણસ્થાન સુધીની વાત લીધી. હવે 13માની વાત લે છે સયોગી और अयोगी 14મું, 13મું અને 14મા ગુણસ્થાનમાં सहयोगी और अयोगी केवल ज्ञानियों की संख्या सामान्यवत है. પેલા સામાન્યમાં આપણે એટલા માટે વારંવાર સામાન્યનો વિસ્તાર આપણે સમજતા રહ્યા છીએ. સામાન્યનો વિસ્તાર આપણે 3 વખત વાંચનમાં એટલા માટે લીધો. તો 13મા અને 14મા ગુણસ્થાનમાં સંખ્યા સામાન્યવત છે. સામાન્યવત છે એટલે કેટલી છે? છતાંય પ્રશ્ન થતો હોય
તો અહીંયા એક ફૂટનોટમાં આપ્યું છે સંખ્યાત, 13મા અને 14મા સંખ્યાત, એ સમજાય છે. હવે એના પછી આગળની માર્ગણા લઈએ, સંયમ માર્ગણા. જો સંયમ માર્ગણા છે એટલે એમાં સંયમ માર્ગણાનો સીધો ચોખ્ખો અર્થ એમ ન કરી લેવો કે અહીંયા ચારિત્રની વાત છે, કેમ કે સંયમ માર્ગણાના ભેદ 7 છે, પણ ચારિત્રની અપેક્ષાએ જોવા જઈએ તો મુનિનું ચારિત્ર અને શ્રાવકનું ચારિત્ર એમ 2 ભેદ પડે છે. અને એ જે 5 ભેદ આપણે જે સામાયિક વગેરે જે લઈએ છીએ એ 5 ભેદ જે છે એ ખરેખર એ ચારિત્ર છે, મુનિનું ચારિત્ર છે તેને. એ સિવાય જે સંયમ અને સંયમ એટલે ચોથું અને 5મું ગુણ સ્થાન જે છે એમાં એ શ્રાવકની વાત કરવામાં આવતી હોય છે. એટલે જયારે ચારિત્રની અપેક્ષાથી વાત થતી હોય ત્યારે આ રીતે વાત કરવામાં આવે, પણ માર્ગણાની અપેક્ષાથી આપણે વાત કરીએ ત્યારે 7 લેવામાં આવે છે. તો કેમ કે ચોથા ગુણસ્થાનમાં તો અવિરતિ કહેવાયું છે એટલે ચારિત્રની વાત ત્યાં એ રીતે નથી કહેવાતી. તો ચારિત્રની વાત કરાય ત્યારે મુનિનું ચારિત્ર અને શ્રાવકનું ચારિત્ર એમ 2 ભેદ પાડીની વાત કરી છે. જ્યારે માર્ગણાની વાત કરીએ તો એમાં 7 લેવામાં આવે, 5 અને બીજા 2. તો સંયમ માર્ગણા કે અનુવાદ છે પ્રમત્ત સંયસ, એટલા માટે પહેલા એ આ વાત કરવામાં આવે છે. શેની વાત કરવામાં આવે છે? મુનિના ચારિત્રની અપેક્ષાથી જે વાત હોય ત્યારે એટલે 6થા ગુણસ્થાનથી શરૂ કરી અને વાત પૂરી કરે અને પછી સંયત અસંયતની વાત લેવામાં આવે છે. એટલે સંયત માર્ગણા કે અનુવાદ છે પ્રમત્ત 6થું ગુણસ્થાનથી લઈ અને 9મું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર તક એ સામાયિક સંયત હોય છે અને છેદોપસ્થાપના સંયત જીવો કી સંખ્યા સામાન્ય વધે. એટલે એ બંનેમાં 6થા થી 9માં સામાયિક અને છેદોપસ્થાપના ગુણસ્થાન હોય છે. એ વાતની સ્લાઇડ આપણે ઘણી વાર જોઈ છે એટલે આજે ફરી રિપીટ નથી કરતા. તો એમાં છે. અને 6થા અને 7માની અંદર જે પરિહાર વિશુદ્ધિ જે છે એ 6થા 7મા ગુણસ્થાનની અંદર છે, એ પણ સંખ્યાત હોય છે. પ્રમત ઓર અપ્રમત 6થું અને 7મા ગુણસ્થાનની અંદર પરિહાર વિશુદ્ધિ નામનું જે ચારિત્ર કહીએ છીએ આપણે તે સંખ્યાત છે. એના પછી 10મું, તો 10મામાં સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન. તો સૂક્ષ્મ સાંપ્રાય શુદ્ધિ સંયત અને આગળ કહે છે કે યથાખ્યાત વિહાર શુદ્ધિ સંયત और असंयत जीवों की संख्या सामान्यवत છે. એટલે પછી એમાં પણ સામાન્ય પ્રમાણે લીધું છે 10માની અંદર. અને યથાખ્યાત જે ચારિત્રની અંદર જે બધા કહેવામાં આવ્યા છે યથાખ્યાતમાં 11મું 12મું 13મું 14મું આવી જાય છે. અને ત્યાર પછીથી જે સંયત અસંયત એટલે 5મું અને અસંયત એટલે 4થા ગુણસ્થાનની સંખ્યા સામાન્યવત છે, જે સામાન્યવત કહેવામાં આવી છે તે. અને અહીંયા ફૂટનોટમાં સહેજ વાત કરી છે કે सूक्ष्म सांप्राय शुद्धि संयत और यथाख्यात विहार शुद्धि संयत जीव संख्यात है, ये संख्यात हो तथा संयत असंयत जीव 5मुं जीव पल्य के असंख्यात में भाग प्रमाण है, पल्यना असंख्यात में भाग प्रमाण है. અને असंयत जीव 4થું जीव अनंत अनंत है. असंयत जीव अनंत अनंत है. અહીંયા આ ફૂટનોટમાં પંડિતજીએ અહીંયા એક આ વાત વધારે લીધી છે કે असंयत जीव अनंत अनंत है. હવે આ असंयत जीव પંડિતજીએ જે અનંત અનંત જે કહ્યું છે તો એમાં જેને સંયમ નથી તેવા, તો સંયમ નથી એવા લીધા છે. તો ચોથામાં પણ નથી સંયમ અને એ સિવાય ના બીજા આગળના જે ચોથાથી આગળના જે છે એમાં પણ સંયમ નથી, એમ એ અપેક્ષાથી પંડિતજીએ આ રીતે અસંયત કહી દીધા છે. અસંયતમાં એ બધાને લઈ લીધા છે, નહીતર તો અનંત અનંત થાય જ નહીં, નહીતર અનંત અનંત ન થાય. એટલે અસંયત કહીએ ત્યારે આપણે સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે ભાઈ અહીંયા બધા ગુણસ્થાનની વાત ચાલે છે તો 4થું ગુણસ્થાન હશે, પણ અસંયતપણું તો ચોથાની પહેલા પણ બધું અસંયત જ છે. ક્યાં સંયમ છે? કોઈ સંયમ કહેવાતો જ નથી. પહેલા બીજા ત્રીજામાં સંયમ તો છે જ નહીં, એ ત્યાં અસંયમ જ છે. એટલે અહીંયા એક આ વાત લીધી છે, એ અપેક્ષાથી વાત લેવામાં આવી છે. એટલે અસંયતમાં એટલા માટે આપણે અસંયત જે છે એને ચારિત્રની અંદર વાત કરતા હોઈએ ત્યારે આપણે શ્રાવકનું ચારિત્ર 5મા ગુણસ્થાનની વાત કરીએ છીએ અને 4થા ગુણસ્થાન વાળો જે છે એ જ પછી
પાંચમા ગુણસ્થાને આવે છે એ બધી વાત ત્યાં શ્રાવકના ચારિત્રમાં આપણે કરીએ છીએ. અને મુનિનું ચારિત્ર જે છે એ મુખ્યત્વથી ચારિત્રની વાત આવે ત્યારે એ પાંચની જ વાત આવે, જેમાં એ પાંચની જ વાત આવે. તો આગળ લઈએ. સંયમ માર્ગના વાત પૂરી થઈ. હવે દર્શન માર્ગના. દર્શન માર્ગના કે અનુવાદ છે. દર્શન માર્ગણાની વાત આવે એટલે પહેલા દર્શનનો વિચાર કરવાનો. જેમ જ્ઞાનનો વિચાર કર્યો એ રીતે આપણે પહેલા દર્શનનો વિચાર મનમાં કરી રાખવો જ પડે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, આ ચાર છે. તો એ ચારની અહીંયા વાત કરે છે. तो कि दर्शन मार्गना के अनुवाद से चक्षु दर्शन वाला मिथ्या दृष्टि जीव असंख्यात जग श्रेणी प्रमाण है. અને જો શ્રેણી આ જગ પ્રતર કે અસંખ્યાતને ભાગ પ્રમાણે એ સ્પષ્ટતા દરેક વખતે અહીંયા પંડિતજીએ લખી છે. अचक्षु दर्शन वाले मिथ्या दृष्टि जीव अनंता अनंत है. अचक्षु दर्शन वाले मिथ्या दृष्टि जीव अनंता अनंत है. અહીંયા જરાક ફેર લીધો છે. શું કે છે કે દર્શન માર્ગના के अनुवाद से चक्षु दर्शन वाले मिथ्या दृष्टि, चक्षु दर्शन वाला मिथ्या दृष्टि जीव असंख्यात जग श्रेणी प्रमाण कया. અને એ જગ શ્રેણી જગ પ્રતરના અસંખ્યાતના ભાગ પ્રમાણે છે. તો જ્યાં અસંખ્યાત જગ શ્રેણી પ્રમાણ કયા ચક્ષુ દર્શન વાળાને, અને અચક્ષુ દર્શન વાલે મિથ્યા દૃષ્ટિ જીવ અનંત અનંત હે. એટલે અહીંયા જે અચક્ષુ દર્શન વાળા જે લેવામાં આવ્યા છે અને ચક્ષુ દર્શન વાળા, તો એમાં અચક્ષુ દર્શન વાળા મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત આનંદ કયા. તો પેલા જે કયા એ અસંખ્યાત જગ શ્રેણી પ્રમાણ કયા ચક્ષુ દર્શન વાળા. તો ચક્ષુ દર્શન વાળા કરતા અચક્ષુ દર્શન વાળા મિથ્યા દ્રષ્ટિ જીવ વધારે કયા ને. અનંત આનંદ એટલે વધારે થયા. જે જગ શ્રેણી કઈ અસંખ્યાત જગ શ્રેણી પ્રમાણ જે કહેવામાં આવ્યા એ ચક્ષુ દર્શન વાળા. ચક્ષુ દર્શન જેને છે એને સામાન્ય અવલોકન ચક્ષુ દ્વારા થાય. આપણે જ્ઞાન અને દર્શનનો વિચાર કરીએ છીએ ત્યારે હંમેશા આપણે એમ કહીએ છીએ કે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ જે છે એ જ્ઞાનની પહેલા થાય. દર્શન એટલે સામાન્ય અવલોકન અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું, તેને આપણે જ્ઞાન કહીએ છીએ. તો જ્ઞાન થાય એની પહેલા સામાન્ય અવલોકન થાય. તો આપણને મતિ જ્ઞાન થાય છે તો એની પહેલા સામાન્ય અવલોકન થાય. તો મતિ જ્ઞાન જે છે એ પણ એમાં ઇન્દ્રિયોનું નિમિત્ત છે. તો દર્શન જે છે, સામાન્ય અવલોકન જે છે, એમાં પણ ઇન્દ્રિયનું નિમિત્ત હોય. તો ઇન્દ્રિયોમાં આપણે વિચાર કરીએ તો ચક્ષુ ઇન્દ્રિય ને એની પહેલા ચક્ષુ ઇન્દ્રિયની પહેલા એ તો ચોથી છે ને પાંચમી પછી શ્રવણની ઇન્દ્રિય છે. પણ એની પહેલાની જે ઇન્દ્રિયો જે છે એને અચક્ષુ દર્શનમાં લઈ લેવામાં આવેલી છે. એટલે જ્યારે ચક્ષુ દર્શન વાળા જે છે તો જેને ચક્ષુ હોય એ, જેને ચક્ષુ નથી અને બીજી ઇન્દ્રિય છે, સ્પર્શ જે છે, રસ છે અને ગંધ જે છે એ અચક્ષુ દર્શન વાળા છે. ને અચક્ષુ દ્વારા એમને સામાન્ય અવલોકન થાય, જ્ઞાન થાય એની પહેલા જ થાય તે. તો એ જીવો વધારે હોય અને જ્યારે ચક્ષુ વાળા હોય તો એ એના કરતા ઓછા હોય. ચાર ઇન્દ્રિય થઈ ને એટલે ચક્ષુ લેવું છે ને એટલા માટે. તો એ અપેક્ષાથી કદાચ આ વાત હોય. આ આપણું એક અનુમાન છે. અહીંયા એવી સ્પષ્ટતા કરી નથી, પણ અહીંયા જયારે એમ કે છે કે ચક્ષુ દર્શન વાલે મિથ્યા દ્રષ્ટિ જીવ असंख्यात जग श्रेणी प्रमाण है कया, અને અચક્ષુ દર્શન વાલે મિથ્યા દ્રષ્ટિ જીવ અનંતા આનંદ કયા. એટલે એક અપેક્ષાથી એવો અર્થ થાય છે કે ચક્ષુ સહિત જીવો એ અચક્ષુ વાળા જીવો કરતા એ ઓછા હોય, અને પછી એના કરતા પંચેન્દ્રિયો, પાંચ ઇન્દ્રિય વાળા ઓછા હોય. એના પછી જે સંઘની જીવો એના કરતા પણ ઓછા હોય.
એ આપણે સમજીએ છીએ કે સૌથી વધારે આપણે ઇન્દ્રિયોની અપેક્ષા એ લઈએ તો 1 ઇન્દ્રિયો, એનાથી ઓછા 2 ઇન્દ્રિય, એનાથી ઓછા 3 ઇન્દ્રિય, એનાથી ઓછા 4 ઇન્દ્રિય, એનાથી ઓછા 5 ઇન્દ્રિય ને એનાથી ઓછા સંઘની પંચેન્દ્રિય, એમ સામાન્ય આપણે સમજતા આવ્યા છીએ. એટલે એ વાતને, એ સમજણને અહીંયા આપણે આ રીતે લાગુ પાડીએ છીએ. હવે આગળ અહીંયા કહે છે કે શાસાદન સમ્યક દ્રષ્ટિ બીજું ગુણસ્થાનથી લેકર ક્ષીણ કષાય 12મા ગુણસ્થાન સુધીમાં આ બંને પ્રકારના ઉક્ત दोनों दर्शन वाले जीवों की संख्या चक्षु दर्शन अचक्षु दर्शन वाला की संख्या सामान्यवत છે, જે પેલા સામાન્યમાં કહેવામાં આવ્યું. અને એમાં 4 નંબરમાં કહે છે કે जिस गुणस्थान वालों की जितनी संख्या है सामान्य से उतनी संख्या उस गुणस्थान में चक्षु और अचक्षु दर्शन वालों की है. तो शासादन सम्यक दृष्टि से लेकर क्षीण गुणस्थान 12मा गुणस्थान સુધી, બીજાથી 12મા ગુણસ્થાન સુધી तक गुण दोनों दर्शन वाले चक्षु दर्शन और अचक्षु दर्शन वाला संख्या सामान्यवत है. અને अवधि दर्शन वाले जीवों की संख्या अवधि ज्ञानियों के समान है. જેટલા अवधि ज्ञानी હોય એટલા જ अवधि दर्शन वाला હોય. केवल दर्शन वाले जीवों की संख्या केवल ज्ञानियों के समान है. જેટલા કેવળ જ્ઞાની છે એટલા જ કેવળ દર્શન છે. કેમ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન બંને સાથે જ થાય છે. અને અવધિ જ્ઞાન છે તો એની સાથે અવધિ દર્શન હોય છે. તો અહીંયા આ દર્શન માર્ગણાની વાત પૂરી થઈ. એના પછીની માર્ગણા છે લેસ્યા માર્ગણા. લેસ્યા 6 પ્રકાર એવા છે. લેસ્યાની વ્યાખ્યા સામાન્ય રીતે આગમમાં એ રીતે કરવામાં આવે છે કે જે કષાય અને અનુસરીને થતા પરિણામ, એટલે કષાય અનુરંજિત પરિણામને લેસ્યા કહેવામાં આવે છે. જેને એના 6 પ્રકાર કહેવામાં આવ્યા છે. 3 शुभ लेस्या है और 3 अशुभ लेस्या है. तो लेस्या मार्गणा के अनुवाद से मिथ्या दृष्टि से लेकर असंयत सम्यक दृष्टि, चौथुं मिथ्या दृष्टि थी लईने चौथा गुणस्थान सुधी, एमा एटले पहेलाथी चौथा गुणस्थानमां कृष्ण, नील अने कापोत लेस्यावाळा जीवोनी संख्या सामान्यवत छे. वળી मिथ्या दृष्टि से लेकर संयत असंयत એટલે 5મા ગુણસ્થાન સુધી, મિથ્યા દ્રષ્ટિથી 5મા ગુણસ્થાન સુધીમાં પિત્ત અને પદ્મલેસ્યા વાળા એ શુભ લેસ્યા છે. પિત્ત અને પદ્મલેસ્યા. પેલી જે લેસ્યા છે કૃષ્ણ, નીલ, કાપોત એ અશુભ લેસ્યા છે. તો આ બે શુભ લેસ્યા વાળા જીવોની સંખ્યા કેટલી છે? તો કે શ્રીવેદ કે સમાન, એટલે શ્રીવેદમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે છે. પણ એની સ્પષ્ટતાઓ અહીંયા આપી છે. 5માની અંદર જે કહેવામાં આવ્યું અહીંયા લેસ્યામાં કે એ 3 અશુભ લેસ્યાની વાત કરવામાં આવી મિથ્યા દ્રષ્ટિથી ચોથા ગુણસ્થાનમાં, પહેલાથી ચોથા ગુણસ્થાનમાં 3 અશુભ લેસ્યાની વાત કરી. એનું અહીંયા ફૂટનોટમાં કહે છે કે मिथ्यात्व में अनंता अनंत और शेष गुण स्थानों में पल्य के असंख्यात में भाग प्रमाण, ये આપણે સામાન્યમાં વાંચી ગયા છીએ. મિથ્યાત્વમાં અનંત અનંત છે અને બીજા ગુણસ્થાન જે છે એટલે પછી આ પહેલાથી ચોથું કહ્યું તો એમાં બીજું, ત્રીજું, ચોથું, એમાં બીજું ગુણસ્થાન હોય એટલે એને સમ્યક દર્શન તો થઈ ચૂક્યો હોય. તો એ બધાની અંદર પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અને પહેલું ગુણસ્થાન જે છે અનંતાનંત છે. હવે એને છઠ્ઠાની અંદર જ્યારે 2 શુભ લેસ્યાની વાત કરવામાં આવી, પિત્ત અને પદ્મલેસ્યાની વાત કરવામાં આવી, તો એમાં પહેલાથી 5મા ગુણસ્થાન સુધીમાં કરવામાં આવી. અહીંયા એમ કહે છે ને કે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનથી લઈ અને સંયત અસંયત એટલે 5મા ગુણસ્થાન સુધી પિત્ત અને પદ્મલેસ્યા છે, 2 શુભ લેસ્યા છે. તો એવા જીવોની સંખ્યા કેટલી? તો કે શ્રીવેદ કે સમાન છે. તો એ અહીંયા એના વિશે સ્પષ્ટતા કરે છે. એટલે કે અસંખ્યાત જગ શ્રેણી પ્રમાણ છે. એની અહીંયા અસંખ્યાત જગ શ્રેણી પ્રમાણ કહેવામાં આવી છે. प्रमत्त संयत छठू અને अप्रमत्त सातमूं. प्रमत्त संयत और अप्रमत्त संयत गुणस्थान वाले पित्त और पद्मलेस्या वाले जीव संख्यात है. એમાં
સંખ્યાત છે તે શુભ લેસ્યા. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં જેને બે શુભ લેસ્યા છે, પિત્ત અને ભદ્મ લેસ્યા હોય એવા જીવો સંખ્યાત છે. वही कहते हैं कि मिथ्या दृष्टि से लेकर संयत असंयत तक शुक्ल लेस्या. હવે શુક્લ લેસ્યાની વાત કરે છે. આ છઠ્ઠી લેસ્યા સર્વશ્રેષ્ઠ લેસ્યા જેને શુભ પરિણામ છે. શુક્લ લેસ્યા એટલે એવા શુભ પરિણામ. અહીંયા શ્રેણીની વાત નથી. અહીંયા જે શ્રેણી છે એની વાત નથી, અહીંયા લેસ્યાની વાત છે. तो कि मिथ्या दृष्टि से लेकर संयत असंयत चौथा गुणस्थान पांचमा गुणस्थान सुधी पहला थी पांचमा गुणस्थान सुधी में शुक्ल लेस्या होय एवा जीवो पल्योपमना असंख्यात्मा भागमा भाग प्रमाण होय छे. प्रमत और अप्रमत संयत जीव छठा અને સાતમા ગુણસ્થાન વાળા જીવો એમાં સંખ્યાત છે અને અપૂર્વકરણ से लेकर सहयोग केवली तक जीव सामान्यवत है. એટલે એ પણ પહેલા સામાન્ય વાત કરી એ રીતે અહીંયા લેવાનું છે. પૂર્વકરણથી 8મા ગુણસ્થાનથી શરૂ કરી અને 13મા ગુણસ્થાન સુધીના જીવોની સંખ્યા સામાન્યવત છે. એમાં એ કહે છે કે जिस गुणस्थान वालों की जितनी संख्या है उतनी है. એ સામાન્યમાં જે રીતે છે એ રીતે કહેવામાં, જે ગુણસ્થાનમાં જેટલી સંખ્યા છે એટલી જ એમાં કહેવામાં આવી છે. હવે આ તો સહયોગ કેવડી સુધીની વાત લીધી છે, પણ લેસ્યા રહિત જીવ સામાન્યવત है. હવે અહીંયા આપણને એક પ્રશ્ન જરા થાય કે અપૂર્વકરણ સે લેકર સહયોગ કેવડી તક લીધું અને પછી ભગવાનને ક્યાં લેસ્યા છે? સહયોગ કેવડી તક સુધી લીધું એટલે પણ ત્યાં ભગવાનને કોઈ લેસ્યા નથી, શુભભાવ હોતા નથી કે શુભભાવ હોતા નથી કે જેથી કરીને નથી. એટલે એનો અર્થ આપણે એમાં સમજવાનો કે 13મા ગુણસ્થાનની પહેલા સુધીનો અર્થ એમાં લેવાનો અપૂર્વકરણથી. એટલે 8મા 9મા 10મા અને 12મા ગુણસ્થાનની વાત લેવાય એમાં એવો અર્થ થાય. કેમ કે સહયોગ કેવડી એટલે કેવડી થયા પછી એ તો લેસ્યા રહિત છે, એમને તો ક્યાં લેસ્યા છે? એમને કોઈ લેસ્યા હોતી નથી. આ વાત સમજવા જેવી વાત છે. ભગવાન 13મા ગુણસ્થાને જે છે એમને શુભ કે અશુભ ભાવનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમને કોઈ શુભ ભાવ ન હોય અશુભ ભાવ ન હોય, એ તો પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે સ્થિર થઈ ગયા છે. જ્યારે એ કસાય જ નથી રહ્યા, કસાયનું કારણ નથી. 12મા ગુણસ્થાને બધા કસાય તો ચાલ્યા ગયા, તો કસાય અનુરંજિત પરિણામને આપણે જે લેસ્યા કહીએ છીએ એ 13મા ગુણસ્થાન અને 14મા ગુણસ્થાનમાં હોતી નથી. એટલે લેસ્યા રહિત હોય છે. તો અહીંયા આને આપણે સમજવાનું અને વિવક્ષા ભેદ તરીકે એ વાતને સમજવાની. હવે ભવ્ય અને અભવ્ય માર્ગ, ભવ્ય માર્ગણા કહીએ તો ભવ્ય માર્ગણામાં બે માર્ગણા હોય, ભવ્ય માર્ગણા અને અભવ્ય માર્ગણા. तो भव्य मार्गणा के अनुवाद से भव्यों में मिथ्या दृष्टि से लेकर अयोग केवड़ी 14मुं गुणस्थान, ये पहला थी 14मा गुणस्थान सुधीना जीवो बराबर भव्य मार्गणामां होय, भव्य होय અને મિથ્યા દ્રષ્ટિ હોય અને એ મિથ્યા દ્રષ્ટિ ભવ્ય છે તો 14મા ગુણસ્થાન સુધી પહોંચી અને સિદ્ધ થાય છે. ભવ્ય છે તે સિદ્ધ થાય છે. અભવ્ય છે તે તો એને તો ચોથું ગુણસ્થાને આવતું નથી, તો પહેલા ગુણસ્થાનમાં જ હોય છે અને ચોથું આવતું નથી તો બીજું ત્રીજું તો ક્યાંથી આવે એને? બરાબર છે ને? આપણે સમજ્યા છીએ ગઈ વખતે કે ચોથું આવે તો પછી બીજા અને ત્રીજાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે એ તો પહેલા ગુણસ્થાનમાં જ હોય. ભવ્ય અભવ્ય જીવ છે એ તો, એટલે સમ્યક દર્શન જ એ તો પ્રગટ કરી નથી શકતા, અભવ્ય છે. પણ ભવ્યને 14 ગુણસ્થાન હોય. એટલે કે છે કે ભવ્ય માર્ગણા के अनुवाद से भव्यों में मिथ्या दृष्टि पहला गुणस्थान थी लई અને अयोग केवड़ी 14મું गुणस्थान तक जीव सामान्यवत है. અને અભવ્ય કેટલા? અભવ્ય અનંત. અભવ્ય જીવો અનંત છે, એનો ક્યારે મોક્ષ થવાનો નહીં. સમ્યક દર્શન થતું નથી. એ ગમે તેટલો અભ્યાસ કરે, મનુષ્ય પણ થાય, દેવ પણ થાય, બધું થાય, 4 ગતિમાં ભ્રમણ કરે, નવમી ગ્રીવિક સુધીના દેવ થાય, પણ એ મિથ્યા દ્રષ્ટિ હોય અને એને બીજી રીતે કહીએ તો એમને દ્રવ્યશ્રુતનો અભ્યાસ પણ ઘણો હોય. એટલે સુધી વાત કરી છે ગુરુદેવે તો કે એમને 12 અંગમાંથી 11 અંગ અને પૂર્વમાં 9 પૂર્વ સુધી જ્ઞાન
થઈ શકે, નવપૂર્વથી આગળ નહીં, પછી તો સમ્યક દ્રષ્ટિ હોય. એટલે ગુરુદેવે એ રીતે કહ્યું છે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય તો પણ એ અભવ્ય હોય, સમ્યક તો પ્રગટ ન કરે. કેમ ન કરે? કેમ કે જ્ઞાન ભાવે પોતે પરિણમતો નથી, જ્ઞાન ભાવે પરિણમી અને આત્માની અનુભૂતિ કરી શકતો નથી, એટલે એ અભવ્ય છે. એટલે એનું ગુણસ્થાન તો પહેલું જ હોય, ભલે ને દેવલોકમાં હોય તો પણ શું છે, એ અભવ્ય છે. તો એ અભવ્ય અનંત છે. તો આ માર્ગણા, ભવ્ય માર્ગણાની વાત થઈ, ભવ્ય અભવ્ય માર્ગણાની વાત થઈ. હવે એના પછીની માર્ગણા છે સમ્યક્ત્વ માર્ગણા. सम्यक्त्व मार्गणा में कहे छे कि सम्यक्त्व मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टि, क्षायिक सम्यक दृष्टि में अहींया सम्यक्त्वनी वात छे तो सम्यक्त्वना प्रकार आपणे जाणीए छीए ने, औपशमिक, क्षयोपशमिक, क्षायिक सम्यक्त्व आ बधुं. तो एमां अहींया कहे छे कि क्षायिक सम्यक्त्व, क्षायिक सम्यक्त्व कोने होय एनी बात करे छे. तो कि क्षायिक सम्यक दृष्टि में असंयत सम्यक दृष्टि जीव, असंयत એટલે ચોથું ગુણસ્થાન, ચોથું ગુણસ્થાન હોય અને क्षायिक सम्यक दर्शन હોય, એમ કહેવાનો આશય છે કે क्षायिक सम्यक दृष्टिओं में असंयत सम्यक दृष्टि जीव, चौथा गुणस्थान जीव કેટલા છે તો કે પલ્યોપમ के असंख्यातवे भाग है. અને સંયત असंयत પાંચમા ગુણસ્થાન થી લઈ અને ઉપશાંત કષાય, ઉપશાંત કષાય એટલે 11મું ગુણસ્થાન. તો પાંચમા થી 11મા ગુણસ્થાન સુધી જીવ એમાં સંખ્યાત હોય છે. કયામાં? क्षायिकની વાત લેવી છે. અને ચારો क्षपक, संयोग केवली और अयोग केवली सामान्य वते, सामान्य प्रमाणे जे कह્યું છે તે. પછી क्षयोग क्षमिक सम्यक दृष्टिओं में आ क्षायिक सम्यक दृष्टि की बात करी. પછી क्षयोग क्षमिक सम्यक दृष्टिओं में असंयत सम्यक दृष्टि चौथा थी लई અને અપ્રમત્ત 7મા ગુણસ્થાન સુધી સામાન્યવત છે. અને औपशमिक सम्यक दृष्टियों में असंयत सम्यक दृष्टि और संयता संयत એટલે ચોથું અને પાંચમા જે ગુણસ્થાનમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. वही कहे छे छठ्ठू गुणस्थान प्रमत और अप्रमत, छठ्ठू और 7मा गुणस्थान में जीव संख्यात होय छे. शेनी वात छे? ए क्षयोपशमनी बात कहेवाय. क्षयोपशमनी अंदर अने चारो उपशमक सामान्यवत है. चारो उपशमकनी ज्यारे वात करवामां आवे, चार उपशमक एटले 8मुं, 9मुं, 10मुं ने 11मां सामान्य पहेला कहेवामां आवे छे. सासादन सम्यक दृष्टि, सम्यक मिथ्या दृष्टि और मिथ्या दृष्टि. सासादन बीजू, सम्यक मिथ्या दृष्टि त्रीजू अने मिथ्या दृष्टि पहलू. जीवों की संख्या सामान्यवत है એટલે પહેલા સામાન્યમાં વાત કરી એ પ્રમાણે સમજી લેવાનું. તો એ સમ્યક્ત માર્ગણાની વાત કરી. એના પછી સંજ્ઞા માર્ગણા, સંજ્ઞા માર્ગણા, સંજ્ઞની અસંજ્ઞની ભેદ આપણે પાડીએ છીએ. તો એમાં સંજ્ઞનીમાં અને અસંજ્ઞનીમાં એ માર્ગણાની અંદર आ गुणस्थान प्रमाणे કેટલી संख्या छे. तो कहे छे कि संज्ञा मार्गणा के अनुवाद से संज्ञियों में संज्ञी पचेन्द्रिय संज्ञी जीवो एमां मिथ्या दृष्टि थी लई अने क्षीण कषाय 12मा गुणस्थान तक जीवों की संख्या चक्षु दर्शन वाले जीवों के समान है. चक्षु दर्शन में जेटला कया था ए प्रमाणे એટલી समझवानी छे. मिथ्या दृष्टि संज्ञनी असंख्या जग श्रेणी प्रमाण छे. असंज्ञनी जीवो, असंज्ञनी मिथ्या दृष्टि अनंता अनंत है. संज्ञनीपणुं पामવું એ બહુ મોટી વાત છે. આમ તો એટલે સુધી કહેવામાં આવે કે જ્યારે જીવ નિગોદમાંથી બહાર નીકળ્યો
પછી એકેન્દ્રિયમાંથી બહાર નીકળી ત્રસ્ત થયો એટલે કે રત્ન ચિંતામણી પ્રાપ્ત કર્યો એમ જ્યારે કહેવામાં આવે છે એ તો સામાન્ય અપેક્ષાએ સમજાવવું છે, કેમ કે ત્યાં એકેન્દ્રિયમાં જીવ અનંત કાળ કાઢે છે વનસ્પતિ વગેરેની અંદર, તો એમાંથી નીકળીને ત્રસ્ત થવું એ એમ કે રત્ન ચિંતામણી પામવા જેવી વાત છે, એવી બધી વાત કરીને સમજાવવામાં આવે છે. પણ એના કરતા બહુ મોટી વાત તો એ છે કે એમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય એટલે વિકલેન્દ્રિય તરીકે કેટલો કાળ કાઢે છે. પણ એમાંથી એક વાત છે કે એ ગમે ત્યારે પંચેન્દ્રિય સંજ્ઞી થાય છે. એટલે એટલા માટે થઈ અને પેલામાં એમ કહેવાય કે જયારે એ નિત્ય નિગોદમાંથી નીકળ્યો અને પછી આગળ એ થયો ત્રસ્ત થયો છે તો એને માટે એવું કહેવાય કે રત્ન ચિંતામણી જાણે પ્રાપ્ત કર્યો એવી રીતે. પણ અહીંયા તો આપણે બીજી રીતે જરા વિચાર કરીએ કે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં રહ્યો હોય, અસંગનીમાં રહ્યો હોય, એ જીવ શું કરવાનો ધર્મ, ક્યાંથી ધર્મ પામી શકે? સંગનીપણા વગર જીવ ધર્મ પામતો જ નથી. એટલે જયારે સંગની પંચેન્દ્રિય થયો એ તો બહુ મોટી વાત થઈ ગઈ. સંગની પંચેન્દ્રિય જયારે જીવ થયો એ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. તિર્યકની અંદર સંગની પંચેન્દ્રિય જીવો જે છે એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે, હાથી પ્રગટ કરી શકે, ઘોડો પ્રગટ કરી શકે, ગાય, ભેંસ, આ બધા સંગની પંચેન્દ્રિય જીવો છે તિર્યકની અંદર. અને એ પણ એમને પણ કેટલું આમ જોવા જઈએ તો એમને કઈ ઉપદેશ તો પ્રાપ્ત થાય એવું તો બહુ કઈ હોતું નથી. એટલે પૂર્વનું કઈ જાતિ સ્મરણ જ્ઞાન અને પીડા વગેરે જે છે કે એ બધાને કારણે એ સમ્યક તો પ્રગટ કરે, પૂર્વે કરીને આવ્યા હોય એવા જીવો જ કરી શકે. એટલે સૌથી વધારે જો કોઈને સમ્યક તો પ્રગટ કરવાનો જો અવકાશ રહેતો હોય તો એમ લાગે કે મનુષ્ય ભાવની અંદર જ કરે, મનુષ્ય ભાવમાં જ કરે. સંગની પંચેન્દ્રિય થયો છે અને બધી જ રીતે એને અનુકૂળતાઓ મળે છે. સંગની છે એટલે એને એ અનેક પ્રકારના ભાવોમાં જતો હોય તો પોતે વિચાર કરી અને એના પોતાના જે આવતા જે વિકલ્પો જે છે એની દિશાને બદલી નાખી અને સ્વરૂપની દિશા તરફ વાળી શકે છે. સંગનીપણું છે ને એટલે સંગનીપણું તો બહુ મોટી વાત છે. સંગની પંચેન્દ્રિય થયો એટલે તો એ ઘણો આગળ વધી ગયો છે. હવે એને સમ્યક તો પ્રગટ કરવા માટે શેની જરૂર છે? કોઈ જરૂર નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, મન મળ્યું છે, મનથી વિચાર કરી શકે છે. અને એને એવા પુણ્યનો ઉદય હોય તો એવા નિમિત્તો પણ પ્રાપ્ત થયા હોય, જીનવાણી પ્રાપ્ત થઈ ગઈ હોય, પછી તો શું બાકી રહ્યું? સંગની પંચેન્દ્રિય થયો અને નિમિત્તમાં જીનવાણી પ્રાપ્ત થઈ ગઈ છે તો હવે સમ્યક દર્શન કરવા માટે હવે કોઈ વસ્તુની જરૂર રહી જ નથી. તો આ संगनी और असंगनी की बात करी. संगनी और असंगनी संज्ञा से रहित जीवों की संख्या सामान्यवत है. संगनी અને અસંગની પણ કોને છે પછી હોતું નથી એને માટે ક્રમમાં જે કહે છે ને એ કોણ છે? એ કેટલા છે? સંખ્યાત છે. સંગનીપણું પણ નથી ને અસંગનીપણું નથી. કોણ છે? આમ જોવા જઈએ તો અયોગ કેવળી જે છે એમને ક્યાં છે સંગનીપણું? પછી મન ક્યાં રહ્યું? સિદ્ધ ભગવાનને ક્યાં છે મન? હવે એના પછીની એક માર્ગણા છે આહાર માર્ગણા. आहार मार्गणा के अनुवाद से, आहार मार्गणा के अनुवाद से आहारकों में मिथ्या दृष्टि से लेकर संयोग केवली तक जीवों की संख्या सामान्यवत है. અને આની વાત આપણે પહેલા પણ 2-3 અધ્યાય પહેલા પણ કરી હતી કે એમાં સંયોગ કેવલી 13મા ગુણસ્થાન સુધીની કેમ વાત હતી? 13મા ગુણસ્થાને તો પ્રભુને તો આહાર નથી હોતો, પણ ત્યાં આપણે સ્પષ્ટતા કરી હતી કે કવલ આહાર નથી 13મા ગુણસ્થાને, પણ પૂતગળ પરમાણુનું ગ્રહણ એમને થાય છે. પૂતગળ પરમાણુ એમને છૂટે છે, એ શરીરમાંથી ફેરફાર એ થયા કરે છે, એ અપેક્ષાથી વાત હતી. એટલે 13મું ગુણસ્થાન અહીંયા લીધું છે. બાકી કે એમને કવલ આહાર હોતો નથી. તો આહારકો મેં મિથ્યા દ્રષ્ટિ से लेकर પહેલાથી 13મા ગુણસ્થાન સુધીમાં જીવોની સંખ્યા સામાન્યવત છે. અને અનઆહારકો મેં મિથ્યા દ્રષ્ટિ, સાસાદન સમ્યક દ્રષ્ટિ પહેલું, બીજું અને અસંયત સમ્યક દ્રષ્ટિ 5મું ગુણસ્થાન, 4થું ગુણસ્થાન અસંયત સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા પહેલું, બીજું અને ચોથા ગુણસ્થાનની વાત લીધી છે. અનઆહારકો મેં મિથ્યા દ્રષ્ટિ
પહેલું, સાસાદન બીજું, અને અસંયત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનના જીવોની સંખ્યા કેટલી સામાન્ય વચ્ચે એની વાત અગાઉ આવી ગઈ છે. અને સંયોગ કેવડી એટલે એને અહીંયા પાંચમામાં સ્પષ્ટતા આપી છે કે મિથ્યા દ્રષ્ટિ અનઆહારક અનંતા અનંત હૈ. આહાર ન હોય, અનંતા અનંત હોય. ક્યારે હોય? વિગ્રહ ગતિની અંદર જોવા જઈએ તો મિથ્યા દ્રષ્ટિ જીવોને આહાર નથી હોતો. વિગ્રહ ગતિની અંદર 2 સમય 3 સમય 4 સમય જે લાગે છે તો છેલ્લો સમય બાકી હોય ત્યારે એ આહારક થાય છે એ વિગ્રહ ગતિની અંદર. તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ અનારક अनंता अनंत है तथा सासादन सम्यक दृष्टि और असंयत सम्यक दृष्टि अनारक पल्य के असंख्यात में भाग में है. એ પહેલા વાત આવી ગઈ છે એટલે અહીંયા એને સામાન્ય પ્રમાણે કહીને વાત પૂરી કરી છે. તો આહાર માગણામાં કે છે આગળ कि अनाहारकों में मिथ्या दृष्टि, सासादन सम्यक दृष्टि और असंयत सम्यक दृष्टि जीवों की संख्या सामान्यवत है. અને પછી કહે છે કે संयोग केवली संख्यात है और अयोग केवली जीवों की संख्या सामान्यवत है. इस प्रकार संख्या का निर्णय किया है. એમને अनाहारक में પછી કહે છે કે संयोग केवली संख्यात है और अयोग केवली जीवों की संख्या सामान्यवत है. હવે એમાં છઠ્ઠામાં જે સ્પષ્ટતા કરી છે કેટલા છે તો સંખ્યાત છે. સંયોગ કેવલી અને અયોગ કેવલી એને અનાહારક તરીકે લઈને અને વાત કરી છે. ત્યાં ઉપર પહેલા જે લીધું છે જે આહારકની અંદર પણ ત્યાં સંયોગ કેવલી લીધું છે, અહીંયા અનાહારકમાં પણ લીધું છે. એટલે એમાં આપણે વિવક્ષા ભેદ સમજવાનો છે. ત્યાં ખરેખર તીરમે આહાર નથી હોતો, અહીંયા એ રીતે અનાહારક તરીકે લેવાનું છે. તો આવા વિવેક્ષા ભેદને આપણે સાથે ને સાથે સમજતા જવા જોઈએ. તો આ સંખ્યાની વાત અહીંયા પૂરી થઈ 14 માર્ગના પ્રમાણે, ગુણસ્થાન પ્રમાણે. અને હવે એના પછી સંખ્યા પછી ક્ષેત્રની વાત આવે છે. તો એ ક્ષેત્રની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 59માં બોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.